કેશોદ જલારામ મંદિર અને નીલકંઠ મહાદેવ મંદિર પાસેથી નીકળતી ટિલોરીના વોકળામાં અસહ્ય ગંદકીને કારણે બદબૂ ફેલાવાથી ધાર્મિક લોકોમાં રોષ જોવા મળે છે। ટિલોરીને કાંઠે આવેલ શ્રી જલારામ મંદિર અને નીલકંઠ મહાદેવ મંદિરે દર્શને આવતા હજારો લોકોની નારાજગી ટિલોરીમાં ઠલવાતા કચરા અને ગંદા પાણી પ્રત્યે છે। આ અગાઉ ટિલોરીમાં ઠલવાતા કચરા અંગે પાલિકા દ્વારા પણ આસપાસના રહીશોને નોટિસ આપવામાં આવી હતી, છતાં આ બંને ધાર્મિક સ્થળોની આસપાસ રહેતા લોકોએ નગરપાલિકાની નોટિસને ગણકારી નથી। દર્શનાર્થે આવતા હજારો ભાવિકો આ બાબતે રજૂઆતો પણ કરી છે। હું રાજેશ પરમાર, અહીંયા રામવાડી વિસ્તારમાં જલારામ મંદિર આવેલ છે, જે આસ્થાનું પ્રતીક છે। આજુબાજુના રહીશો અને દુકાનદારોની એવી માંગણી છે કે જલારામ મંદિરની બાજુમાં જે નદી કાંઠાનો વિસ્તાર આવેલો છે ત્યાં અસહ્ય ગંદકી અને પાણી ભરાવાનો પ્રશ્ન રહે છે, તો તેમનો જલ્દીથી જલ્દી નિકાલ કરવા નગરપાલિકાને અમે એક શું કહેવાય રજૂઆત કરીએ છીએ। જેમાં બંને ધાર્મિક સ્થળોની પવિત્રતા જાળવવા અપીલ પણ કરી છે। ખાસ કરીને ટિલોરી કાંઠે રહેતા રહીશો દ્વારા ગંદા પાણીનો નિકાલ અને કચરાનો પણ નિકાલ ટિલોરીમાં કરવામાં આવે છે, જેને કારણે ખૂબ જ ગંદકી ફેલાતા પ્રદૂષણ ફેલાય છે। ફરી ભાવિકોએ માંગ કરી છે કે ટિલોરીમાં ઠલવાતો કચરો તંત્ર દ્વારા બંધ કરાવવામાં આવે અને આસપાસના રહીશોને વિનંતી કરવામાં આવે અને તંત્ર દ્વારા નોટિસ પણ આપવામાં આવે, જેથી ટિલોરીમાં ગંદકી ન ફેલાય અને બંને ધાર્મિક સ્થળોની પવિત્રતા જળવાય તે માટે જે પણ પગલાં લેવા પડે એ સ્થાનિક પાલિકા દ્વારા લેવામાં આવે। દિનુભાઈ દેવાણી। ઓકે, શું રજૂઆત છે? રજૂઆત એ છે કે આ જલારામ મંદિરની ઉત્તર અને દક્ષિણ બંને સાઈડમાં 150-150 ફૂટ શહેરનું ગંદામાં ગંદુ પાણી ભર્યું છે। આમાં મળમૂત્ર ભેગા થાય છે, ગામને ગટરનું પાણી ભેગું થાય છે, પરિણામે મચ્છર, ઉંદર, માખીનો ત્રાસ ભયંકર રહે છે। અને આ જલારામ બાપા એ અમારા લોહાણા સમાજ માટે આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક છે। આ મંદિરની અંદર, આ મંદિરની આજુબાજુમાં આવી દશા તો કઈ રીતે સહન થઈ શકે? અવારનવાર આ બાબતમાં સંબંધકર્તાઓને જાણ કરી છે, પણ એમાં કોઈનું કાંઈ કરવાની હિંમત નથી આવતી। કોઈ કાંઈ કોના દ્વારા ગંદકી ફેલાવવામાં આવે છે? આ કાંઠા ઉપરના જે લોકો રહે છે એ સંડાસના જે પાઇપ છે ને એ આ વોકળામાં બધા ખુલ્લા મૂકી દીધા છે અને ગટરના પાણી ખુલ્લા મૂકી દીધા છે, પરિણામે અસહ્ય ગંદકી થાય છે। ગામની આખાની અંદર આવી પરિસ્થિતિ ગંદકી ક્યાંય નહીં હોય। અને આ ધાર્મિક સ્થળ છે, આ જગ્યાની અંદર બધા રાજકીય પક્ષના માણસો આવે, ધાર્મિક મિટિંગો ભરાય, આ જલારામ બાપાને માનનારા વર્ગ બધા આવે, તો આ સ્થળ તો પવિત્રમાં પવિત્ર હોવું જોઈએ, એના બદલે આ સ્થળ ગંદામાં ગંદુ છે। અહીંયા કઈ રીતે આ ચાલી શકે? હાલ તમારી માંગણી શું છે? મારી માગણી છે કે આ વિસ્તાર જે છે એમાં પવિત્રતા અને શુદ્ધતા જળવાય, એ સિવાય બીજું અંગત કોઈને આપણે કાંઈ લેવા દેવા નથી। આ બાબતે સ્થળો કેશોદ માટે આસ્થાના કેન્દ્ર છે। ઉપરાંત બંને મંદિરોમાં વર્ષ દરમિયાન અનેક ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવે છે, જેથી આ પવિત્ર જગ્યા માટે નગરપાલિકા યોગ્ય કરે તેવું દર્શનાર્થીઓ ઈચ્છી રહ્યા છે। જોકે આ અંગે પાલિકા એન્જિનિયર અપારનાથીએ પણ આ રજૂઆતને ધ્યાને લઈ યોગ્ય કરવાની ખાતરી આપી છે। મારું નામ અપારનાથી મિતગીરી પ્રતાપગીરી, મ્યુનિસિપલ એન્જિનિયર, નગરપાલિકા કેશોદ। વિનોદભાઈ, જલારામ મંદિરની આજુબાજુમાં જે એપાર્ટમેન્ટોએ રહીશો દ્વારા જે લોકો છે એમાં ગંદકી ફેલાવવામાં આવે છે, શું રહેશે? જલારામ મંદિર પાછળ આવેલ વોકડાની અંદર જે ગંદકી ફેલાવવામાં આવે છે એ લોકોને, એપાર્ટમેન્ટ વાળાઓને અને ત્યાંના રહેવાસીઓને અગાઉ પણ નગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવેલી છે। અને નવા આયોજનની અંદર ભૂગર્ભ ગટરના પાર્ટ 2ની અંદર એ લોકોના કનેક્શન છે તે ભૂગર્ભ ગટરની અંદર જોઈન્ટ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે। અને અગાઉ આપેલી નોટિસની જેમ જ ફરીથી એ લોકોને નોટિસ આપી અને તે લોકોના જે આ ગેરકાયદેસર કનેક્શન વોકડાની અંદર કચરો ઠલવતા હોય તે કનેક્શન રદ કરવામાં આવશે। બંધ કરવા માટે શું તમે સૂચના આપવામાં આવશે? પ્રાથમિક બંધ કરવા માટે એ લોકોને ફરીથી નોટિસ આપી તે લોકોના કનેક્શન છે તે રદ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે।